છે તો જે આવ્યો છે સવાલ ભૂમિ શાહનો આવ્યો છે. નાયકા એમને 227માં ખરીદ્યા છે, એટર્નલ 225માં ખરીદ્યા છે અને 1 થી 2 દિવસ માટે ઇન્ટ્રાડે માટે આ કાઉન્ટર કેવો લાગે તમને, શું કરવું જોઈએ? નાયકાની અંદર સારી એવી રેલી જોવા મળી રહી છે છેલ્લા 2 વીકથી અને જેટલી પણ એવરેજીસ છે વીકલી ચાર્ટ ઉપર એના ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. બટ ઓવરઓલ એક નાનો રેઝિસ્ટન્સ છે 228 નો. 228 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો આપણને સ્ટ્રેટ હવે 245 250 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આની અંદર ડેફિનેટલી એક વખત 228 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો બાય કરવું જોઈએ અને 245 સુધી પણ એક લેવલ્સ જે છે એક્સપેક્ટ કરશું અને સ્ટોપ લોસ જે રહેશે એ 220 ના નીચે રાખશું. 245 ના ટાર્ગેટ્સ આપણને કેટલા દિવસમાં જોવા મળી શકે જગર? વિધિન 2 or 3 days. ઓકે, 2 થી 3 દિવસના ટાર્ગેટ તમને 245 મળી રહ્યા છે. 220 રૂપિયાની નીચે સ્ટોપ લોસ રાખજો. તમારી પાસે તો છે જ ભૂમિ 227 રૂપિયાના ખરીદીના, પણ જેને નવી ખરીદી કરવી છે 228ના ઉપર જાય પછી તમે ખરીદી કરજો. એટર્નલનો કાઉન્ટર કેવો લાગે? 225ની એમની ખરીદી છે. ઇન્ટરનલમાં અગેન વન સાઇડેડ રેલી આપણે જોઈ છે છેલ્લા 3-4 મહિનાની અંદર અને કરન્ટલી છેલ્લા 2-3 વીકથી હાયર લેવલ્સ ઉપર એક નાની સેલિંગ દેખાઈ રહી છે અને સાથે સાથે બાઇંગનો મોમેન્ટમ લૂઝ થાય છે. એટલે અહીંયા આગળ 320 થી 330ના ઝોનમાં એટલીસ્ટ 40 to 45% પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અને ફ્રેશ લોંગ્સ એઝ ઓફ નાઉ અવોઇડ કરવાના છે. હવે આમને 225માં લીધા છે ભૂમિએ, તો 1 થી 2 દિવસ માટે તમે કયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છો? તો આ તમે કહી રહ્યા છો કે 320 થી 330 પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ અત્યારના? ડેફિનેટલી અહીંયા આગળ જે રીતે એક્ઝોશન આવે છે લાગતું નથી કે વધારે કાઉન્ટર ઉપર ખેંચે, એટલે 320 અને 340ની અંદર અગર દેખાય પણ છે નેક્સ્ટ 1-2 દિવસમાં તો પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે અંદર. ઓલરેડી 323 પર તો છે જ, તો આ રેન્જ છે 320થી મેક્સિમમ 340ની વચ્ચે પ્રોફિટ બુક કરવાની એટર્નલમાં તમને સલામતી દેખાઈ રહી છે. 50% રાઈટ? યસ. ઓકે, 50% તો તમારે અહીંયા પ્રોફિટ બુક કરી જ લેવો જોઈએ આ કાઉન્ટરમાં.